વાવ હરિપુરા પલોટ ખાતે હરીશ ભુવાની સધી માતા અને ગોગા મહારાજની ભવ્ય જાતર ભક્તિભાવ અને આસ્થા વચ્ચે ઉજવાઈ ગઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યો હતો। સધી માતા અને ગોગા મહારાજના પ્રત્યે ભક્તોમાં અખૂટ શ્રદ્ધા છે। ભક્તોનું માનવું છે કે અહીં સધી માતા અને ગોગા મહારાજ પર સાચા મનથી વિશ્વાસ રાખનારના તમામ કાર્ય પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। હરીશ ભુવાજીના ઘરે બિરાજમાન સધી માતા અને ગોગા મહારાજના પરચા અપરંપાર હોવાનું ભક્તોએ જણાવ્યું હતું। જાતર નિમિત્તે રાત્રિના સમયે વિશાળ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દૂર દૂરથી ભુવાજીઓ અને ભક્તો પધાર્યા હતા। માતાજીના ગુણગાન, ભજન, કીર્તન અને ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પધારેલા ભક્તોએ સધી માતા અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ ભવ્ય જાતરનું આયોજન સધી માતા અને ગોગા મહારાજ પ્રત્યે શ્રદ્ધા રાખનાર ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ફાળો 51,000 રમેશભાઈ કરશનભાઈ મોચીએ આપ્યો હતો। જેમાં રમેલનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે શ્રદ્ધાભર્યું રહ્યું હતું। આ જાતરમાં ઉપસ્થિત રહેલ તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કાર્યક્રમને વધુ આનંદમય બનાવવા માટે ગણપત સેરા, ચેતન રાણપુરા, પ્રગતિ ચૌહાણ જેવા કલાકારોએ પોતાના ભક્તિ સંગીત અને કલાકારીથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમના કાર્યક્રમને ભક્તોએ ભારે ઉત્સાહથી નિહાળ્યો હતો। આ રીતે ભવ્ય ધાર્મિક માહોલ વચ્ચે સધી માતા અને ગોગા મહારાજની જાતર શ્રદ્ધા, ભક્તિ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો। જેમાં વાવ મોચી સમાજના યુવાનોએ સુંદર સેવા આપી આ રમેલને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને ભુવાજીએ સૌનું કલ્યાણ થાય તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી।